ઉના તથા નવા બંદર મરીન પોલીસે દીવને અડતી ચેકપોસ્ટો પર કડક બંદોબસ્ત પોલીસે રાખ્યો છે। જે કંઈ ડ્રિંક અને ડ્રાઇવિંગ કરતા હોય તેવા લોકોને ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે। હાલ 31 આવી રહ્યો છે, જેને લઈને નબીરાઓ મોજ મસ્તી કરવા કેન્દ્ર શાસિત દીવમાં જતા હોય છે। ત્યાં ડ્રિંક કરી અને ગુજરાતમાં આવતા હોય છે અને ક્યાંક ક્યાંક લાપરવાહ ડ્રાઇવિંગ કરતા હોય છે, જેને લઈને અકસ્માતનો પણ ભય સતાતો હોય છે। ક્યાંક ને ક્યાંક લોકો પણ આ ડ્રિંક અને ડ્રાઇવિંગ કરવાના કારણે જાન ગુમાવતા હોય છે। ત્યારે આજે નવા બંદર મરીન પોલીસ તથા ઉના પોલીસે દીવને અડતી તમામ ચેકપોસ્ટો પર આ 31નો તહેવારને લઈને કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને જે કંઈ ડ્રિંક અને ડ્રાઇવિંગ કરતા હોય તેવા લોકોને કાયદાનું ભાન કરાવી અને તેના લોકો પર કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, જો ભૂલશો નહીં।